ડાયમંડ મંદિરને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક. કલેક્ટરની આગેવાનીમાં બેઠકનું આયોજન. સુરતના ડાયમંડ ઉદ્યોગકાર આ બેઠકમાં હાજર. ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર. દિનેશ નાવડિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની માંગ કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા. ડાયમંડ ઉદ્યોગ હાલમાં મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે હવે તેને બેઠું કરવા માટેના કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ગઈકાલે જ મુખ્યમંત્રીની સાથે બેઠક થઈ હતી, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ હતી કે રત્ન કલાકારો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે. અને આજે કલેક્ટરની આગેવાનીમાં તમામ મુદ્દાઓ છે ચર્ચવામાં આવશે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયા, ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ, પ્રમુખ સહિત રત્ન કલાકારો પણ મોજૂદ છે. તેમની પાસેથી જાણીશું. સાહેબ, આજે કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક હશે, કયા કયા મુદ્દાઓ રજૂ કરાશે? ગઈકાલે ગાંધીનગર તો ત્યારે કલેક્ટર ઓફિસમાંથી ફોન આવેલો કે આવતીકાલે 11 વાગ્યે કલેક્ટર સાહેબે બોલાવ્યા છે. કોઈ એજન્ડા અમને કહેવામાં નથી આવ્યો, પણ એક અનુમાન કરી શકું કે જે પ્રમાણે ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત શહેરની અંદર અલગ અલગ યુનિયનના મારફતે જે આંદોલનની ચીમકીઓ આપવામાં આવી રહી છે, એ આંદોલનને ધ્યાનમાં રાખીને આજની મિટિંગ બોલાવી હોય એવું મને લાગી રહ્યું છે. મિટિંગમાં ગયા પછી જ ખ્યાલ આવે કે કયા બાબતે ચર્ચા થવાની છે, એજન્ડા શું છે. પણ એક ચોક્કસ ખાતરી છે કે જે કાંઈ ચર્ચાનો વિષય છે એ રત્ન કલાકારોને કેન્દ્રિત હશે. મુખ્યમંત્રીને મળ્યા, કઈ રીતની રજૂઆત હતી? મુખ્યમંત્રીને ગઈકાલે અમે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિઓ સાથે અમે મળ્યા અને ખૂબ પોઝિટિવ રીતે એમની અમારી સાથે વાતચીત પણ કરી. અને એમની જે વાત હતી એની ઉપરથી ચોક્કસ અમને ખાતરી થઈ કે સીએમ સાહેબ કંઈક રત્ન કલાકારો કરવા માટે તૈયાર છે, પરંતુ અત્યાર સુધી કેમ લેટ થયા એક એમનો વેધક પ્રશ્ન અમારી માટે હતો. પરંતુ આવી પરિસ્થિતિમાં એમાં ઊંડાણમાં ચર્ચા નહીં કરવા માટે મેં વિનંતી કરી. અને હવે કઈ રીતના અમારી જે કાંઈ માંગણીઓ છે એ માંગણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને એમને કીધું છે કે આ બંને મિનિસ્ટરોને હું સૂચના આપું છું કે આ બાબતે માંગણી છે ગુજરાત સરકાર 2 દિવસની અંદર કઈ રીતના એક્શન પ્લાન ઘડીને રત્ન કલાકારોને મદદરૂપ થાય એની માટેના આપણે પ્રયત્ન કરીએ એનું હું તમને બોલાવું છું. ડાયમંડ વર્કર પણ મોજૂદ છે, કઈ રીતની રજૂઆત છે આજે? આજે રજૂઆત છે જે વર્ષોથી આ ભાવ નથી વધ્યા. અમે 2 દિવસ પહેલા આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ભાવ નહીં વધારવામાં આવે, રત્ન કલાકારોની જે માંગણીઓ છે, આર્થિક પેકેજ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, તો અમે હડતાલ ઉપર ઉતરીશું 30 તારીખના રોજ. ગઈકાલે અમે અહીંથી એક અધિકારીનો ફોન આવ્યો હતો કે ભાઈ કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર એક બેઠક છે અને બેઠકની અંદર આપને બોલાવવામાં આવે છે. બેઠક થયા બાદ હીરા ઉદ્યોગ બાબતે જ ચર્ચા હોય તો જ અમને બોલાવ્યા હોય એવું અમે પ્રથમ દ્રષ્ટિએ કહી શકીએ છીએ. બેઠક થયા બાદ કયા મુદ્દાઓ, અમારા જે મુદ્દાઓ છે, ભાવ વધારો છે, આર્થિક પેકેજ છે, વ્યવસાય વેરો છે, રત્ન કલાકારોને કઈ રીતે મદદ એનું આખું અમે રજૂઆત કરશું અને મિટિંગ બાદ શું નિરાકરણ આવે છે એ પણ માહિતી અમે મીડિયાને આપશું. બિલકુલ જોઈ શકાય છે ડાયમંડને લઈને, મંદિરને લઈને જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ બાબતને લઈને બેઠકનું આયોજન છે અને અનેક મુદ્દાઓ ચર્ચવામાં આવશે. ત્યારબાદ મહત્વપૂર્ણ નિર્ણય કરાશે.